તળાજા શહેર ખાતે ભાવનગર સર્ટી હોસ્પિટલના સહયોગથી તળાજા ખરક સમાજ વેપારી એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમાજ સેવા અને માનવતા માટે જાણીતી સંસ્થા દ્વારા આયોજિત આ કેમ્પમાં નગરજનોનો બહોળો પ્રતિસાદ જોવા મળ્યો હતો। રક્તદાન માટે વિશેષ મેડિકલ ટીમે જરૂરી ચકાસણી કરી દાતાઓનું રક્ત સ્વીકાર્યું હતું। મોટી સંખ્યામાં યુવાનો, વેપારીઓ તેમજ સ્થાનિક લોકો સ્વેચ્છાએ રક્તદાન માટે આગળ આવ્યા હતા। કેમ્પ દ્વારા એકત્રિત થયેલું રક્ત સર્ટી હોસ્પિટલમાં ભવિષ્યમાં જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાયી સાબિત થશે। સંસ્થા તરફથી દાતાઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા। તેમજ આવી સેવાકીય કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તેવો નિર્ણય વ્યક્ત કરવામાં આવ્યો હતો। જય શ્રી રામ। આજરોજ તળાજા ખરકનાથી વેપારી એસોસિએશન દ્વારા 15મો ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પમાં તળાજા સોના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ખાસ પધાર્યા છે। તેમનું હૃદયપૂર્વક અમે સ્વાગત કરીએ છીએ। તેમજ અમેરિકામાં 4 કથા પૂરી કરી અને અમારું ઘરેણું જેને કહીએ તળાજા શહેરનું એવા આશુતોષ વનક્ષેત્રના સ્થાપક ભારદાસ બાપુ, અમે એને ઉર્ફે અમેરિકન બાપુ પણ કહીએ છીએ, મિત્ર છે અમારા ખાસ, એટલે બાપુ પણ ખાસ પધાર્યા છે। એમના આશીર્વાદથી અને ઉંચળીયા હનુમાનજી દાદાના અસીમ કૃપાથી આજે અમે 15મો ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે દરેક રક્તદાતાઓના સાથ અને સહકારથી અમે 3000 રક્ત બોટલ અત્યાર સુધીમાં એકત્રિત કરી તળાજા શહેરમાં રક્ત ક્રાંતિને એક નવો વેગ આપીએ છીએ। ત્યારે આપ દરેક રક્તદાતાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય। શિવ શિવ, માનવ સેવા એ જ પ્રભુ સેવા। આજે તળાજા ખરક વેપારી એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન 15મો બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ રક્તદાન કર્યું અને 129 બોટલ રક્તદાન કર્યું છે। આપણા શાસ્ત્રમાં બધા દાનનું અલગ અલગ મહત્ત્વ છે, પણ સૌથી ખૂબ શ્રેષ્ઠ દાન હોય તો એ છે બ્લડ દાન। એટલે કે તમે રક્તદાન કરો છો એટલે બીજાને જીવનદાન મળે છે અને એ કામ અમારે પ્રમુખ સાહેબ એટલે કે ભરતભાઈ ઠોડ દર વર્ષે એકવાર આવી રીતના બ્લડ ડોનેશન કેમ્પ કરે છે અને બીજી અનેક સેવાઓ પણ કરે છે। તો આપ સૌએ ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। શિવ શિવ।